So in this part we will discuss Human Genome Project. Human Genome Project જે છે એ મેગા પ્રોજેક્ટ છે. એક રિસર્ચ માટેનો પ્રોજેક્ટ હતો અને એનાથી કેટલી બધી અગત્યની માહિતીઓ મળી એ આપણે જોવાના છીએ. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પહેલા આપણે સમજી ચૂક્યા છીએ આગળ આ બે ચેપ્ટરમાં આપણે એટલું સમજી ચૂક્યા છીએ કે દરેક સજીવની અંદર ડીએનએ અથવા આરએનએ જનીન દ્રવ્ય તરીકે હોય છે. આપણે એ પણ જાણીએ છીએ કે ડીએનએ માંથી આરએનએ બને પછી પ્રોટીન બને અને આ રીતે અભિવ્યક્ત થાય અને એનું નિયંત્રણ કેવી રીતે થાય એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. હવે ડીએનએ પરનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ કેવી રીતે રંગસૂત્ર પર ગોઠવાય છે અથવા એક જનીન છે કેટલા ન્યુક્લિયોટાઇડ ધરાવે છે એક મોટો પ્રશ્ન હતો અને એના માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ લોન્ચ કરવામાં આવ્યો હતો. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ એક મેગા પ્રોજેક્ટ હતો એટલે કે ઘણો મોટો રિસર્ચ પ્રોજેક્ટ હતો કે જે લગાતાર 13 વર્ષ સુધી કાર્ય કર્યા બાદ ઘણા બધા વૈજ્ઞાનિકોના કોન્ટ્રીબ્યુશનથી આ મનુષ્યના ડીએનએ પર કઈ સિક્વન્સ કેવી રીતે અરેન્જ થાય છે એ શોધી શકાય. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ મેગા પ્રોજેક્ટ હતો અને એમાં એવું એસ્ટિમેશન હતું. આ બધું કઈ વસ્તુ એસ્ટિમેટ કરેલી હતી એ સમજીએ તો પ્રોજેક્ટ લોન્ચ થાય ત્યારે એ એસ્ટિમેટેડ બાબત હતી કે 3 × 10⁻⁹ બેઝ પેર્સ મતલબ કે મનુષ્યના જીવનની અંદર 3×10⁹ બેઝ પેર જેટલા ન્યુક્લિયોટાઇડના સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે. અને એસ્ટિમેટ કોસ્ટ જોઈએ. એસ્ટિમેટ કોસ્ટ મતલબ કે આનો ખર્ચ કેટલો થાય તો $3 પર બેઝ પેર. એક બેઝ પેરની સિક્વન્સ જે છે એનોટેશન અથવા અલાઇનમેન્ટ કેવું છે એ જાણવા માટે $3 જેટલો ખર્ચો થશે એવું એસ્ટિમેશન મૂકવામાં આવ્યું હતું. તો જો આટલો મોટો જીનોમ હોય તો આની સાથે કમ્પેરિઝન કરીએ તો એપ્રોક્સિમેટલી $9 બિલિયન જે છે એટલો ખર્ચ થશે અને એ બહુ કોસ્ટલી હતો, બહુ ખર્ચાળ પ્રોજેક્ટ હતો. તો આ પ્રોજેક્ટ જે છે એને આ બધી વસ્તુ એસ્ટિમેટ કરી હતી અને ધારો કે આપણે એવું માની લઈએ કે 3 × 10⁹ બેઝ પેર્સ છે અને એ આપણને મળી જાય છે કે કયો ક્રમ છે. તો આ જે માહિતી છે એને આપણે લખવી હોય, સ્ટોર કરવી હોય, પ્રિન્ટ કરવી હોય તો આની અલગ અલગ 3300 બુક્સ બની શકે. હવે 33 એક બુક પણ માંડ વંચાતી હોય એમાં 3300 બુક્સ પણ જોવાની અથવા ક્યાં એને સ્ટોર કરવાની. તો 3300 બુક્સ અને each book has 1000 pages અને each page has 1000 letters મતલબ કે ન્યુક્લિયોટાઇડ. જો આટલા બિલિયન્સ ઓફ ન્યુક્લિયોટાઇડની બેઝ પર આપણે ઇન્ડિકેટ કરવી હોય તો આટલી બુક જે છે મતલબ કે 3300 બુક જે છે બનાવવી પડે અને દરેક બુકની અંદર 1000 પેજ હશે અને દરેક પેજ પર 1000 ન્યુક્લિયોટાઇડ અથવા તો લેટર્સ હશે. હવે આ થોડું ડિફિકલ્ટ ટાસ્ક હતું કે આટલી બધી ડિટેલને એક કન્ટ્રીથી બીજી કન્ટ્રી કેવી રીતે મોકલીએ. તો એ માટે થઈને this required a high speed computational device. High speed computational device મતલબ કે એના માટે વધારે સ્પીડ ધરાવતું હાઈ સ્પીડ કમ્પ્યુટેશનલ ડિવાઇસની જરૂર હતી જેથી કરીને આ આટલી બધી જે ડિટેલ છે એ જે ડેટા છે ફોર ધી ડેટા એનાલિસિસ, ડેટા સ્ટોરેજ, ડેટા એનાલિસિસ એન્ડ ડેટા રિટ્રાઈવ કરવા માટે, સ્ટોર કરવા માટે અને એના વિશ્લેષણ કરવા માટે મતલબ જ્યારે આપણને જરૂર પડે ત્યારે એ માહિતીને આપણે ચેક કરી શકીએ એ માટે થઈને હાઈ સ્પીડ કમ્પ્યુટેશનલ ડિવાઇસની જરૂર હતી. અને આ રિક્વાયરમેન્ટના લીધે બાયોલોજીમાં એક નવી બ્રાન્ચ વિકસી જેને આપણે કહીએ છીએ બાયો ઇન્ફોર્મેટિક્સ. આ બાયો ઇન્ફોર્મેટિક્સ જે છે એ કમ્પ્યુટર સાથે કમ્પ્યુટર ડેટાબેઝિસ ડેવલપ કરે છે જેની અંદર ડીએનએ પરનો ક્રમ જે છે એ કેવો હોય, પ્રોટીન પરના સિક્વન્સીસ કેવા હોય, મેસેન્જર આરએનએ પરનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ કેવો હોય વગેરે માહિતીને શું કરે છે, પ્રિઝર્વ કરે છે, સ્ટોર કરે છે. અને આ જ ડેટાબેઝ જે છે એ મોસ્ટલી પ્રાઇવેટ સેક્ટર જે છે એ એને ગવર્ન કરતો હોય છે, મેનેજ કરતો હોય છે. તો આ થઈ ગઈ સામાન્ય માહિતી કે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એક મોટો
બિલિયન US ડોલર જેટલો ખર્ચો થશે, આવું એસ્ટિમેશન હતું. અને આ માહિતી આટલી મોટી હતી કે જેમાં એક પેજ પર 1000 ન્યુક્લિયોટાઇડ હોય એવી 1000 પેજ ધરાવતી 3300 બુક્સ આપણે બનાવીએ તો આ માહિતીને સ્ટોર કરી શકાય, પ્રિઝર્વ કરી શકાય. એ માટે આપણે હાઈ સ્પીડ કોમ્પ્યુટેશનલ ડિવાઇસીસ અને પર્ટિક્યુલર ડેટા સ્ટોર કરવા, રિટ્રાઈવ કરવા અને એનાલાઇઝ કરવા માટે એને ફરી વાપરી શકાય એ માટે હાઈ સ્પીડ કોમ્પ્યુટેશનલ ડિવાઇસીસની જરૂર હતી અને જેનાથી નવી શાખાનો વિકાસ થયો, બાયોઇન્ફોર્મેટિક્સ. હવે આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે તેના કેટલાક ગોલ્સ હતા, મતલબ કે આ પ્રોજેક્ટે કઈ વસ્તુઓ ઇન્ક્લુડ કરવાની હતી સંશોધનમાં. તો પહેલી વસ્તુ હતી કે ટુ આઇડેન્ટિફાય all genes of human including 20,000 to 25,000 genes in human DNA. मतलब 2.2 મીટર લાંબો જે મનુષ્યનો DNA છે તો એની અંદર કેટલા અપ્રોક્સિમેટલી એમ તો ઘણા બધા હશે એવું એસ્ટિમેશન હતું, પણ એટલીસ્ટ 20 થી 25,000 જન્મોને આપણે ઓળખીએ અને એક કાર્ય જાણીએ એ આ પ્રોજેક્ટનો પહેલો હેતુ હતો. ટુ determine the sequences of chemical base pairs in the human genome. Human genome ની અંદર આટલી બધી બિલિયન, મોર ધેન 3 બિલિયન જેટલી જે બેઝ પેર્સ છે, કેમિકલ બેઝ પેર એટલે કે ATGC નો જે ક્રમ છે એ કેવી રીતે અરેન્જ થયો છે ને આઈડેન્ટિફાઈ કરવો, ઓળખવો અને એની ગોઠવણી સમજવી, એ બીજો હેતુ હતો. ત્યાર પછી આ બધી માહિતી જે છે તેને સ્ટોર કરવા માટે સ્ટોર ધ ડિટેલ્સ, આ બધી ડિટેલના સ્ટોરેજ માટે પર્ટિક્યુલર કમ્પ્યુટર ડેટાબેઝ જે છે એ ડેવલપ કરવો અને ડેટાબેઝની અંદર આ બધી માહિતીને આપણે શું કરવી, સ્ટોર કરવી. આપણે જાણીએ છીએ કે વખતો વખત આ બધી સિસ્ટમને શું કરવી જોઈએ, અપડેટ કરવી જોઈએ. તો ટુ ઇમ્પ્રૂવ ધ tools for data analysis, मतलब data analysis માટેના જે ટૂલ્સ હતા એને વારંવાર ઇમ્પ્રૂવ કરવા જોઈએ અને જરૂર પડે ત્યારે કોઈ અગત્યની માહિતી કોઈ બીજા સેક્ટરને કામ લાગે એમ હોય તો એ ટેકનોલોજી ત્યાં ટ્રાન્સફર કરવી. તો પછીનો એક એવો પણ હતો કે ટ્રાન્સફર ધ related technologies to particular sectors અથવા different sectors ને માહિતી મોકલવી. In example, industry કેમ, ધારો કે આપણને કોઈ સૂક્ષ્મજીવ પ્રત્યેની સારી એવી કંઈક માહિતી મળી છે કે જેનાથી ફાયદો થઈ શકે, તો આપણે આ માહિતી કોઈ ઇન્ડસ્ટ્રીને પ્રોવાઈડ કરીએ તો જે ઇન્ડસ્ટ્રી છે એ કોઈ વેક્સિનનું પ્રોડક્શન કરી શકશે અથવા મોટા પાયા પર આપણા માટે કોઈ ઉપયોગી પ્રોટીનનું નિર્માણ કરી શકે. તો આ માહિતી જે છે એ આવી રીતે અન્ય ડિપાર્ટમેન્ટ સુધી આપણે ટ્રાન્સફર કરીને એનો ફાયદો મેળવી શકીએ છીએ. ત્યાર પછી આ ટેકનોલોજીને ટ્રાન્સફર કર્યા પછી બીજું છે કે ટુ રિઝોલ્વ ધ એથિકલ, લીગલ એન્ડ social issues related with ELSI. मतलब કે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લીગલ, એથિકલ અને સોશિયલ ઇશ્યુઝને આપણે સોલ્વ કરવા માટે પૂરતા પ્રયત્ન કરીએ એ પણ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના ગોલ્સમાં ઇન્ક્લુડેડ હતું. તો ચાલો ફરીથી ફટાફટ આપણે યાદ રાખીએ કે ટુ આઇડેન્ટિફાય ઓલ જીન્સ, અપ્રોક્સિમેટલી 20 થી 25,000 જીન્સને ઓળખવા. હ્યુમન જીનોમની અંદર 3 બિલિયન કરતા વધારે જે કેમિકલ બેઝ પેર્સ છે એનો ક્રમ ડિટરમાઇન કરવો, નક્કી કરવો અને આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવી. જે ડેટા એનાલિસિસ માટેના જે આપણે ટૂલ્સ અથવા સાધનો વાપરીએ છીએ એને વારંવાર ઇમ્પ્રૂવ કરવા, સુધારવા અને રિલેટેડ ટેકનોલોજીસ જે છે એ રિલેટેડ ડિપાર્ટમેન્ટ અથવા સેક્ટર્સને ટ્રાન્સફર કરવી, જેમ કે ઇન્ડસ્ટ્રીને, અને એનાથી આપણે એનો ફાયદો લઈએ. અને ત્યાર પછી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નૈતિક, સામાજિક અને જે લીગલ પ્રોસેસીસ અથવા ઇશ્યુઝ જે છે તેને આપણે સોલ્વ કરીએ. હવે પ્રશ્ન છે કે આ મેગા
લોન્ચ કર્યો હતો. ઓકે, તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે કે જે મેગા પ્રોજેક્ટ છે that was launched by US Department of Energy and National Institute of Health. US Department of Energy અને National Institute of Health જે છે આ બંનેના સહયોગથી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે લોન્ચ કરવામાં આવ્યો હતો. અને ત્યાર પછી in early years the Wellcome Trust of United Kingdom become the major partner. मतलब કે એના માટેનું જે ફંડિંગ જોઈએ, ફંડ જોઈએ જે ખર્ચ માટેનું, તેમજ જે એક્સપર્ટાઇઝ જોઈએ, સાધનો જોઈએ અને એની સાથે સાથે એક્સપર્ટ જે જોઈએ, સાયન્ટિસ્ટ જે જોઈએ એ પ્રોવાઈડ કરવા માટે વેલકમ ટ્રસ્ટ ઓફ યુનાઇટેડ કિંગડમ બીકમ ધ પાર્ટનર. તો આ પ્રોજેક્ટ યુએસ દ્વારા, યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. એનો જે એનર્જી ડિપાર્ટમેન્ટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ જે છે એના દ્વારા. ત્યાર પછી યુનાઇટેડ કિંગડમનું વેલકમ ટ્રસ્ટ જે છે એના માટે સહયોગી બન્યું, મેજર પાર્ટનર બન્યું. અને ત્યાર પછી ધીરે ધીરે અધર કોન્ટ્રીબ્યુશન્સ અથવા બીજા અન્ય દેશોએ પણ પોતાનું યોગદાન આપ્યું. અને એ કોન્ટ્રીબ્યુશનની અંદર જાપાન, જર્મની, ફ્રાન્સ અને એની સાથે ચાઇના અને એના જે કેટલાય દેશો જે છે, ઇવન ઇન્ડિયન સાયન્ટિસ્ટ પણ આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે જોડાયેલા હતા. તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ ભેગા મળીને આ બધી મતલબ કે પ્રોસેસ જે છે, આટલા બધા ન્યુક્લિયોટાઇડ જે છે એની સિક્વન્સિંગ એક વ્યક્તિ દ્વારા થઈ શકે એમ નહોતી. તો આટલા બધા ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ કન્ટ્રીના સાયન્ટિસ્ટે મળીને આ પ્રોજેક્ટ જે છે એ શરૂ કર્યો હતો. અને એ 1990 એટલે કે 1990 માં આ પ્રોજેક્ટ લોન્ચ થયો હતો અને 2003 માં કમ્પ્લીટ થશે એવી એક્સપેક્ટેશન હતી. એટલે કે લગાતાર 13 વર્ષ સુધી આ પ્રોજેક્ટ ઉપર કામ ચાલ્યું હતું. જો કે આ પ્રોજેક્ટની અંદર આપણે એ પણ સમજીશું કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું કાર્ય જે આગળ થઈ રહ્યું હતું એમાં મોટાભાગનું સિક્વન્સિંગ બની ગયું હતું 2003 સુધીમાં. પરંતુ ફર્સ્ટ ક્રોમોઝોમ, પહેલું રંગસૂત્ર છે એના ઉપર વધારે જનીનો હોવાથી એના સિક્વન્સિંગ માટે વધારે સમય લાગ્યો હતો. અને એ કારણથી 2006 માં એ પહેલા રંગસૂત્રનું જે સિક્વન્સિંગ છે એ પૂરું થયું હતું. ઓકે, આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે બાયો ઇન્ફોર્મેટિક્સ અને બીજી અલગ અલગ ટેકનોલોજી તો વિકસતી જ ગઈ. તેની સાથે સાથે આ પ્રોજેક્ટ પૂરો થતાં આપણે એ પણ સમજી શક્યા કે ન્યુક્લિયોટાઇડના ક્રમની માહિતીનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ અને એનો ઉપયોગ વિવિધ ક્ષેત્રના જે પડકારો છે એને સોલ્વ કરવા, ચેલેન્જિંગ ટાસ્ક જે હતા અલગ અલગ ફિલ્ડના, જેમ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પરથી મળેલી માહિતી જે છે એ હેલ્થ કેર મતલબ કે સ્વાસ્થ્ય સંભાળ સાથે સંકળાયેલી જે બાબતો છે, જે ચેલેન્જીસ છે કે ભાઈ કોઈક જીવલેણ રોગ છે તો એની સારવાર કેવી રીતે કરવી, એના માટેની રસી કેવી રીતે બનાવવી વગેરે જેવા પ્રશ્નોને હલ કરવા માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપયોગી નીવડ્યો છે. ત્યાર પછી એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડી ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે પાકની સુધારેલી જાતો, ઉત્પાદન વધારવું, જંતુનાશક દવાનો છંટકાવ ઘટાડવો અને ખોરાકની અંદર વપરાતા જે પાક છે તેની ગુણવત્તા સુધારવી વગેરે બાબતો માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું નોલેજ ઉપયોગી બન્યું. કેવી રીતે એ આગળ તમને સમજ પડશે. એગ્રીકલ્ચરની સાથે એનર્જી પ્રોડક્શનનો અર્થ છે ઉર્જાનું ઉત્પન્ન કરી શકાતી નથી એ વાત સાચી છે, પરંતુ આપણે સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ એક તો અશ્મિ બળતણનો મતલબ કે ફ્યુલ માટે, વાહનો ચલાવવા માટે, અને બીજું જે છે એ ઇલેક્ટ્રિસિટી. તો ઇલેક્ટ્રિસિટી અને જે ફ્યુલ છે એનાથી પોલ્યુશન ક્રિએટ થાય છે. તો પોલ્યુશન ક્રિએટ ન કરે એ રીતે ઇલેક્ટ્રિસિટી આપણે હાર્વેસ્ટ કરી શકીએ અથવા તો ફ્યુલ મેળવી શકીએ, બળતણ અથવા ઈંધણ મેળવી શકીએ એવા કોઈ અલ્ટરનેટિવ જે છે આમાંથી શોધી શકાશે.
આશા છે. ત્યાર પછી એન્વાયરમેન્ટલ રીમેડિએશન અથવા રેમિડિએશન. એન્વાયરમેન્ટલ રેમિડિએશન જે છે એનો અર્થ છે કે પર્યાવરણની અંદરથી આપણે કંઈક એવા ઉત્પાદનો તૈયાર કરી શકીશું હ્યુમન જીનોમના નોલેજથી કે જેની મદદથી આ પ્રદૂષણના પ્રશ્નો જે છે આપણે સોલ્વ કરી શકીએ. તો આ રીતે આ પ્રોજેક્ટથી ઘણી બધી અગત્યની માહિતી પ્રાપ્ત થઈ હતી અને આ ચારે ચાર ફિલ્ડની અંદરના જે ચેલેન્જીસ હતા એ ચેલેન્જીસ આપણે સોલ્વ કરી શકીશું એવી આશા છે. ત્યાર પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પર કામ કરવાની સાથે સાથે કેટલાક નોન હ્યુમન ઓર્ગેનિઝમ્સ જે છે, નોન હ્યુમન ઓર્ગેનિઝમ્સ એટલે કે મનુષ્ય સિવાયના સજીવો કે જે પ્રયોગશાળામાં મોડેલ તરીકે વર્તે છે એના વિશેની પણ જનરિક માહિતીઓ શોધી કાઢવામાં આવી છે. તો આ નોન હ્યુમન મોડેલ ઓર્ગેનિઝમ્સના એક્ઝામ્પલ લઈએ તો બેક્ટેરિયા, ઈસ્ટ, ત્યાર પછી એક નોન પેથોજેનિક નિમેટોડ છે, મતલબ કે એવું નિમેટોડ અથવા સૂત્રકૃમિ સમુદાયનું એક પ્રાણી છે કે જે વનસ્પતિ કે પ્રાણીની અંદર કોઈ બીમારી સર્જતું નથી અને એનું નામ છે સિનોહેબ્ડાઇટિસ એલિગન્સ. સિનોહેબ્ડાઇટિસ એલિગન્સ નામનું નોન પેથોજેનિક, રોગ નથી સર્જતું તેવું નોન પેથોજેનિક નિમેટોડ. નિમેટોડનો અર્થ છે કે તે રોગકારક ન હોય એવું સૂત્રકૃમિ છે અને એનાથી પણ આ જે કૃષિ ક્ષેત્રે પાકને થતી નુકસાનકારક જીવાતોનું નિયંત્રણ કેવી રીતે કરવું એના પર સંશોધન થઈ શક્યા. પ્લાન્ટ્સની પણ ઘણી બધી વેરાયટી હતી જેમાં રાઈસની કેટલીક ડેવલપ કરેલી મોડેલ વેરાયટીઝ છે અને એરેબિડોપ્સિસ નામનું પ્લાન્ટ જે છે, એરેબિડોપ્સિસ થેલિયાના અથવા થાલિયાના, આ ક્રુસિફેરી કુળની વનસ્પતિ છે. ક્રુસિફેરી કુળની અંદર બ્રાસિકેસી કુળ જે છે જેમાં બ્રાસિકા ઓલેરેસિયા એટલે કે કેબેજ, કોલીફ્લાવર, બ્રોકોલી વગેરે જે ખાદ્ય વનસ્પતિનો સમાવેશ થાય છે. આ એરેબિડોપ્સિસ પણ એક કુળની વનસ્પતિ છે અને એ પણ મોડેલ પ્લાન્ટ તરીકે જનીન વિજ્ઞાન સંશોધનમાં ઉપયોગી નીવડે છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની સાથે સાથે હેલ્થકેર, એગ્રીકલ્ચર, એનર્જી પ્રોડક્શન, એન્વાયરમેન્ટલ રેમિડિએશનમાં તો ફાયદો થયો જ. એની સાથે કેટલાક આવા મોડેલ નોન હ્યુમન ઓર્ગેનિઝમ્સ જે છે એ મોડેલ તરીકે અસ્તિત્વમાં આવે અને જેનો ઉપયોગ આજે પણ આપણે જનીન વિજ્ઞાન ક્ષેત્રના સંશોધન માટે કરીએ છીએ. નાઉ મેથોડોલોજીસ મતલબ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આપણે આ બધું સિક્વન્સિંગ કરતા હતા તો એ કેવી રીતે થયું. તો મેથોડોલોજીસ મતલબ કે એના માટેની કઈ પદ્ધતિઓ આપણે ઉપયોગમાં લઈએ તો એના માટે બે અપ્રોચીસ હતા. આ બે સુઝાવ હતા કે કેટલાક મંતવ્ય મુજબ એવું કરવામાં આવતું કે પહેલી પ્રાયોરિટી આવી હતી કે આપણું 2.2 મીટર લાંબો ડીએનએ છે તો આપણે ફક્ત એવા જ જનીનોની શૃંખલાઓનો આપણે સિક્વન્સિંગ કરીએ, એનો ક્રમ ઓળખીએ કે જે ખરેખર પ્રોટીન સિન્થેસિસમાં ભાગ લે છે અથવા જેમાંથી ખરેખર પ્રોટીન બનવાની માહિતી છે. તો આ જે અપ્રોચ હતો એ અપ્રોચને આપણે કહીએ છીએ એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ. એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ જે છે EST જે છે એ ડીએનએ નો આ સિદ્ધાંત મુજબ આપણે એવા જ ડીએનએ ના ટુકડાનો આપણે એનો ક્રમ ઓળખવાનો પ્રયત્ન કરીએ કે જે ફક્ત પ્રોટીન બનાવવાની અથવા પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવા માટેની માહિતી આપે છે, સંકેતન કરે છે. જ્યારે બીજો એપ્રોચ હતો તેનું નામ હતું બ્લાઇન્ડ એપ્રોચ. બ્લાઇન્ડ એપ્રોચ એટલે શું કે બીજા હેતુ મુજબ એવું ગણવામાં આવતું કે નહીં એક પ્રોટીન બનવાની માહિતી ધરાવતો હોય કે ન ધરાવતો હોય આપણે બધા જ ક્રમને ઓળખીએ, બધા જ ક્રમને શોધવા માટે ટ્રાય કરીએ તો એને કહેવાય છે સિક્વન્સ એનોટેશન.
જે નોન કોડિંગ પાર્ટ છે એ ખૂબ જ ઓવરલેપ થાય છે એટલે એને આઈડેન્ટિફાઈ કરવું થોડું ડિફિકલ્ટ છે. હવે પ્રોપર મેથોડોલોજીની અંદર મનુષ્યનું ડીએનએ ખૂબ જ લાંબુ હોવાથી એનું સિક્વન્સિંગ કરવું અથવા એને ટ્રેસ કરવું થોડું ડિફિકલ્ટ હતું. આથી પહેલા શું કરવામાં આવ્યું કે ડીએનએ ના ટુકડા કરવામાં આવ્યા અને પછી એ ટુકડાઓનું બહુલીકરણ કર્યું. એ ટુકડાઓ જે છે એને ક્લોનિંગ દ્વારા એમ્પ્લીફાઈ કર્યા, મતલબ કે એની સંખ્યા વધારી દેવામાં આવી અને એનું સરળતાથી આપણે શું કરી શક્યા, સિક્વન્સિંગ કરી શક્યા. તો ડીએનએ ના ફ્રેગમેન્ટ જે છે અથવા ડીએનએ લાંબો હોવાથી રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ પ્રકારના ઉત્સેચકો કે જે ડીએનએ ના ટુકડાને વચ્ચેથી કાપી શકે એવા એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચકોની મદદથી ડીએનએ જે છે તેને સ્મોલર ફ્રેગમેન્ટ્સ ની અંદર નાના કદના સ્પેસિફિક લંબાઈના ટુકડાઓની અંદર તેને વિભાજિત કરવામાં આવે. આ સ્મોલર ફ્રેગમેન્ટ બની ગયા પછી આ ફ્રેગમેન્ટ્સ જે છે તેનું ક્લોનિંગ કરવું મતલબ એની બહુ બધી કોપી અથવા નકલો તૈયાર કરવી. જેમ કે આપણે કોઈ પેજની ઝેરોક્ષ બનાવીએ એવી રીતે આનું ક્લોનિંગ કરીએ મતલબ એક્ઝેક્ટ એવો જ ડીએનએ નો ટુકડો બનાવવો. તો ક્લોનિંગ with the help of using a particular vector એટલે વાહક એટલા માટે અને આની અંદર suitable host જે છે તેની અંદર આપણે ક્લોનિંગ કરીએ છીએ. દાખલા તરીકે બેક્ટેરિયાની અંદર અથવા તો યીસ્ટના કોષોની અંદર આપણે જનરલી ડીએનએ ના ફ્રેગમેન્ટનું ક્લોનિંગ કરતા હોઈએ. શા માટે? આપણા કોષની અંદર જો આપણે ક્લોનિંગ કરવા બેસીએ તો આપણા કોષના કોષ ચક્રનો સમયગાળો 24 કલાકનો છે. તો એ બહુ ટાઈમ લઈ લે છે. જ્યારે બેક્ટેરિયા અને યીસ્ટ ઝડપથી દ્વિગુણન પામે છે. તમે એવું કરો કે બેક્ટેરિયાના ડીએનએ સાથે આપણું એક ડીએનએ જોડી દો તો બેક્ટેરિયા જ્યારે પોતાના ડીએનએ સ્વયંજનન કરે ત્યારે આપણું ડીએનએ પણ ડબલ થઈ જાય. સેમ વસ્તુ યીસ્ટમાં. આથી આ રીતે ડીએનએ ના ટુકડાઓનું જે છે એ શું કરવું જોઈએ? એમ્પ્લીફિકેશન કરવું. એમ્પ્લીફિકેશન કરીને આપણે ઘણી બધી નકલ અથવા કોપીઓ તૈયાર કરીએ છીએ જેથી આપણે તેને સરળતાથી ઇટ કેન બી ઇઝીલી યુઝડ ફોર સિક્વન્સિંગ અને એનો ઉપયોગ કરીને આપણે સરળતાથી ન્યુક્લિયોટાઇડ જે છે તેનું સિક્વન્સિંગ કરી શકીએ, એના ઉપરનો ક્રમ જે છે જાણી શકીએ. આ રીતે ન્યુક્લિયોટાઇડ જે છે એને શોધવા માટેની પદ્ધતિ હતી કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગને ઓળખવી હોય તો પણ ભલે અને નોન કોડિંગ કોડિંગ બંનેનું આપણે સિક્વન્સિંગ કરવું હોય તો પણ ભલે. પહેલા ડીએનએ ને ટુકડામાં વિભાજિત કરવું, ત્યાર પછી એને કોઈ સ્યુટેબલ હોસ્ટની અંદર એટલે કે બેક્ટેરિયાની અંદર તમે એવું કરો છો કે બેક્ટેરિયાના ડીએનએ સાથે આપણું ડીએનએ જોડો છો તો એને કહેવાય છે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. અને અગર આપણું ડીએનએ તમે યીસ્ટની અંદર દાખલ કરીને એનું બહુગુણન કરો છો તો ધેટ ઇઝ યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. આ રીતે આર્ટિફિશિયલ ક્રોમોઝોમની મદદથી તમે ઇચ્છિત ડીએનએ ના ટુકડાનું બહુગુણન અથવા કોપીઓ કે નકલો તૈયાર કરી શકો છો અને ત્યાર પછી એ નકલોનો ઉપયોગ કરી સરળતાથી એના પરનો જે ક્રમ છે એ ઓળખી શકાય છે. આ થઈ ગઈ મેથોડોલોજીની વાત. ત્યાર પછી આ સિક્વન્સીસ જે છે એ ખરેખર તો સેંગરે ડેવલપ કરેલી ટેકનિકની મદદથી એનું સિક્વન્સિંગ થતું હતું. એટલે એકવાર આ ફ્રેગમેન્ટ સ્મોલર સાઇઝના ફ્રેગમેન્ટ હતા that were sequenced by the method which was developed by Friedrich Sanger. Friedrich Sanger નામના વૈજ્ઞાનિકે જે મેથડ ડેવલપ કરી હતી એની મદદથી ઓટોમેટેડ સિક્વન્સિંગ થતું હતું. મતલબ કે આ મેથડની અંદર એમણે કોઈ જાણીતા ડીએનએ ના ટુકડાઓ પહેલેથી અંદર મૂકેલા હોય છે અને એના પર ન્યુક્લિયોટાઇડનો ક્રમ જાણીતો હોય એટલે એની પૂરક શૃંખલાઓ સાથે એટલે કે આપણા જે ટુકડાઓ છે એની સાથે તે જોડાતા આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આના ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ આ છે. ફ્રિડરિક સેંગરે પ્રોટીન પરનો પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન પરનો એમિનો એસિડનો ક્રમ શોધવા માટે પણ આવી ઓટોમેટિક સિક્વન્સિંગ ટેકનિક જે છે ડિસ્કવર કરી હતી. જો કે આ ડિસ્કવર કરતી વખતે એક ચેલેન્જિંગ ટાસ્ક ઘણા બધા હતા કે જે પણ આ ટુકડાઓ હતા એ સામાન્ય રીતે ટુકડાઓ કેવા હતા કે મોટા ભાગના ટુકડાઓ રિપીટેટિવ હતા અને રિપીટેટિવ ટુકડાઓ હોવાની સાથે એના ઉપર ઓવરલેપિંગ પણ હતું.
વધ્યું છે. ઓકે, આ પ્રોજેક્ટ જે છે 2003 માં મોસ્ટલી તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો હતો, પરંતુ હ્યુમન જીનોમની અંદર 24 રંગસૂત્ર 24 ક્રોમોસોમ્સ નું આપણે શું કરવાના હતા, સિક્વન્સિંગ કરવાના હતા, જેમાં 22 ઓટોસોમ્સ હતા એટલે કે 22 દૈહિક રંગસૂત્રો હતા એનું, અને X રંગસૂત્ર જે છે તેમજ Y રંગસૂત્ર છે, એમ ટોટલ 24 પ્રકારના રંગસૂત્રનું આપણે સિક્વન્સિંગ કરવાનું હતું. આ પૈકીના 23 રંગસૂત્રનું સિક્વન્સિંગ 2003 સુધી પૂરું થઈ ગયું, પરંતુ પહેલું રંગસૂત્ર જે છે only the sequencing of the first chromosome and it was completed in the year 2006. 2006 માં આ કાર્ય પૂરું થયું, કારણ કે ફર્સ્ટ ક્રોમોસોમ ઉપર ઘણા બધા જનીનો છે, ઘણા બધા એટલે સૌથી વધારે જનીનો છે 2900 આટલા બધા 2968 આટલા બધા જનીનો હોવાના કારણે એનું સિક્વન્સિંગ કરવું અઘરું હતું અને 2006 માં પૂરું થયું. આ ઉપરાંત આટલું પણ ઇનફ નહોતું કે એકવાર આ સિક્વન્સિંગ થઈ ગયા પછી આના કરતાં પણ ચેલેન્જિંગ ટાસ્ક એ હતું કે દરેક ન્યુક્લિયોટાઇડનો ક્રમ જે છે એને એના ફિઝિકલ મેપ બનાવવા. ફિઝિકલ મેપ બનાવવા મતલબ કે કયા રંગસૂત્ર ઉપર કયો ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ ગોઠવવો પણ થોડો ડિફિકલ્ટ હતો, અને ત્યાર પછી ધીરે ધીરે વધારે સંશોધન આગળ વધતા ગયા અને માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ, એમાં માઇક્રો સેટેલાઇટ જે છે એ ટર્મ આપણે આગળ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં સમજીશું, પરંતુ એ રિપીટેટિવ ડીએનએના જે સિક્વન્સ હતા અથવા ટુકડાઓ હતા, આ માઇક્રો સેટેલાઇટને અલાઇનમેન્ટ કરવાની અથવા ગોઠવવાની વિશેષ ઓટોમેટેડ ટેકનિક્સ ડેવલપ થઈ અને ત્યાર પછી જે આ મેગા પ્રોજેક્ટ છે એ પૂરો થયો. તો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું સંશોધન કાર્ય પૂર્ણ થયા પછી આપણે એના સેલિયન્ટ ફીચર્સ જોઈએ, એટલે કે ઓકે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એની વિશેષ લાક્ષણિકતાઓ અથવા તેના જે સેલિયન્ટ ફીચર્સ છે, આ લાક્ષણિકતા પૈકીનું સંશોધન કાર્ય પૂરું થયું એટલે આપણે જાણી શક્યા કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે it contains 3164.7 million base pairs. मतलब કે આપણું આખું 2.2 મીટર લાંબુ ડીએનએ છે, એના ઉપર 3 બિલિયન કરતા વધારે બેઝ પેર અથવા નાઇટ્રોજન બેઝની જોડીઓ ધરાવે છે. અને ત્યાર પછી એ પણ જાણી શકાય કે એવરેજ એક રંગસૂત્ર ઉપર અથવા એક જનીનની વાત કરીએ તો એવરેજ વન જીન જે છે, એવરેજ એક જીન અથવા ઈચ જીન જે છે it comprises approximately 3000 bases, 3000 જેટલા ન્યુક્લિયોટાઇડ, જો એક બેઝ પેર નથી, જોડી નથી, 3000 જેટલા બેઝિસ એની અંદર જોવા મળે છે. પરંતુ આમાં પણ એક્સેપ્શન છે, અપવાદ છે. આપણી અંદરનું એક જનીન છે ડિસ્ટ્રોફિન જનીન. આ ડિસ્ટ્રોફિન નામનું જનીન જે છે એ સૌથી મોટું જનીન છે લંબાઈની દ્રષ્ટિએ અને એની અંદર ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ છે. આપણે કહી શકીએ કે આની અંદર 2.4 મિલિયન બેઝિસ આટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે. તો આટલા બધા ન્યુક્લિયોટાઇડ ધરાવતો આ ડિસ્ટ્રોફિન જીન છે એ આપણા હ્યુમન જીનોમનું સૌથી લાંબુ ડીએનએ છે. ત્યાર પછી ત્રીજી લાક્ષણિકતા એ હતી કે એસ્ટિમેટેડ ટોટલ કેટલા જીન્સ શોધી શકાય, તો ટોટલ 30,000 જેટલા જીન્સ જે છે એ શોધી શકાય. જો કે શરૂઆતનું જે એપ્રોક્સિમેટલી જે એસ્ટિમેટેડ વેલ્યુઝ હતી એ હતી 80,000 to 1,40,000. મતલબ કે શરૂઆતમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે 80,000 થી 1,40,000 જેટલા જનીનો હશે, આટલું લાંબુ ડીએનએ છે તો. અને ત્યાર પછી ખબર પડી કે એ 30,000 જેટલા જનીનો છે અને એમાં પણ ચેલેન્જિંગ બાબત હજી એક વસ્તુની ખામી તો એ છે કે શોધાયેલા જનીનો પૈકીનો 50% જીન્સ જે છે એના જે ફંક્શન્સ છે they are unknown.
એના કાર્ય વિશે હજુ પ્રોપર માહિતી આપણને મળી શકી નથી. ત્યાર પછી આને ટોટલ જીનોમ છે એ પૈકીનો ઓન્લી 2% જીનોમ અથવા જેટલા જીન્સ છે એમાંથી ઓન્લી 2% જીન્સ જે છે that will code for polypeptide, code for protein, મતલબ કે બાકીનો 98% ડીએનએ જે છે એ પ્રોટીન સિન્થેસિસની માહિતી ધરાવતો નથી. અને એમાં પણ મોસ્ટલી જે ડીએનએ સિક્વન્સ છે એ રિપીટેટિવ સિક્વન્સ છે. રિપીટેટિવ સિક્વન્સ છે મતલબ કે વારંવાર પુનરાવર્તિત થતી સિક્વન્સ છે. અને પુનરાવર્તિત થતી જે સિક્વન્સ છે એ કોઈક વખત 100 વખત રિપીટ થતી હોય તો કોઈક વખત 1000 વખત રિપીટ થતી હોય. અને આવી રિપીટેટિવ સિક્વન્સ જે છે એ જ આપણા જીવનનો મેજર પાર્ટ જે છે બનાવે છે, મુખ્ય ભાગ બનાવે છે. તો આવી રિપીટ થતી જે સિક્વન્સ છે એના ઉપરથી ભલે પ્રોટીન સિન્થેસિસ માટેની અથવા પ્રોટીન બનવા માટેની માહિતી ન ધરાવતી હોય તો પણ કંઈ નહીં, પરંતુ આના પરથી આપણે ખરેખર જીન અથવા તો જીનોમ કેવી રીતે અરેન્જમેન્ટ પામે છે એ સમજી શક્યા છીએ. અને સંખ્યાકીય માહિતીની વાત કરીએ તો ફર્સ્ટ ક્રોમોસોમ જે છે પહેલું રંગસૂત્ર છે એના પર 2968 જનીનો એટલે કે મેક્સિમમ જીન્સ જે છે ફર્સ્ટ ક્રોમોસોમ પર પ્રેઝન્ટ હોય છે. અને વાય ક્રોમોસોમ જે છે એના ઉપર સૌથી ઓછા એટલે કે 231 જનીન ધરાવે છે. તો આ થઈ ગયા પ્રોજેક્ટ વિશેની સામાન્ય બાબતો. ત્યાર પછી એ વસ્તુ પણ જાણી શકાય છે કે આપણામાંથી એક જ જાતિના સજીવો એટલે કે મનુષ્યની અંદર દરેક મનુષ્યની અંદર 99.9% જનીનો જે છે આપણા બધાની અંદર કેવા છે? સરખા છે. 99.9% ન્યુક્લિયોટાઇડ્સ અથવા જનીનો જે છે બધા જ સજીવોની અંદર સમાન છે, એક સરખા છે. ફક્ત 0.1% જેટલી જુદાપણાના કારણે આપણે એકબીજાથી જુદા પડીએ છીએ. તો એ ભિન્નતા સર્જવા માટે વૈજ્ઞાનિકોએ સાયન્ટિસ્ટ હેવ ડિસ્કવર્ડ વૈજ્ઞાનિકો જે છે એમણે કેટલીક એવા લોકેશન્સ શોધી કાઢ્યા. they have discovered 1.4 million locations 1.4 million locations where single nucleotide polymorphism અથવા SNPs જે છે પ્રેઝન્ટ છે. આ સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ જે છે તેનો અર્થ શું થાય? સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમનો મીનિંગ આપણે એવો લઈ શકીએ કે ધારો કે એક સજીવની અંદર ડીએનએ નો ક્રમ છે AT તો બીજા સજીવની અંદર એ ક્રમ છે AT મતલબ કે આ એક રિપીટ થતી સિક્વન્સ છે. ધારો કે એ વ્યક્તિની અંદર આ સિક્વન્સ આવી છે, બી વ્યક્તિમાં આવી છે, સી વ્યક્તિમાં, તો આની અંદર અહીંયા લાસ્ટ પોઝિશન પર ટી છે તો અહીંયા જી પણ હોઈ શકે, અહીંયા સી પણ હોઈ શકે. આમ દરેકની અંદર રિપીટ થતી સિક્વન્સ જે છે એ મોસ્ટલી સરખી છે, પણ ફરક માત્ર કેટલો છે? એક જ ન્યુક્લિયોટાઇડનો છે. તમે જાણો છો કે એક ન્યુક્લિયોટાઇડમાં પરિવર્તન થવાથી ઘણા બધા ચેન્જીસ થઈ જાય. એનાથી પેલા જે ફ્રેમ જે છે રીડિંગ ફ્રેમ જે છે બદલાય છે, એના પરથી બનતું પ્રોટીન પણ બદલાય છે. એના કારણે આપણે એકબીજાથી જુદા છીએ. તો આ સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ જે છે એ આપણા ડીએનએ પર 1.4 મિલિયન પ્લેસીસ પર જોવા મળે છે. અને એના લીધે આપણે એક જે સજીવ છે, એક જ જાતિના સભ્યો એ એકબીજા કરતા જુદા તરી આવે છે. હવે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ કમ્પ્લીટ થયો અને એના વિશેની આ માહિતી આપણે શોધી શક્યા, જાણી શક્યા. હવે આ પ્રોજેક્ટનો એક મેજર ગોલ એ પણ છે કે આપણે ભવિષ્યની અંદર કેટલાક એવા જનીનોને શોધી કાઢીશું અથવા આર્ટિફિશિયલી એવા કેટલાક જનીનો બનાવીએ કે જેના કારણે રોગોનું નિદાન વહેલી તકે થઈ શકે, રોગોની સારવાર સારી રીતે લઈ શકાય અને ઇવન રોગોને અટકાવી શકાય. એટલે કે એના માટે રસી અથવા વેક્સિન જે છે એ ઝડપથી બનાવી શકાય એવા કેટલાક જનીનો જે છે એ શોધી કાઢવામાં આવે એ હજુ પણ અગત્યનો પોઈન્ટ છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એની ઉપયોગિતા, એપ્લિકેશન અને એના ચેલેન્જીસ જે છે એટલે કે એના પડકારો જે છે ભવિષ્યના એ સમજીએ. તો કઈ કઈ ખામી રહી ગઈ છે એ જોઈએ કે આપણે કીધું કે આટલો મોટો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અથવા હ્યુમન જીનોમ છે તો એની અંદર 50% જનીનો એવા છે કે જેનું કાર્ય આપણને હજુ
અપડેટ કરતા રહીએ એ પણ જરૂરી છે અને ગંભીર રોગો માટેની સારવાર જે છે એ વહેલી તકે લાવી શકાય એ માટે કંઈક નવી ટેકનિક વિકસાવી શકાય એ પણ આ પ્રોજેક્ટનો એક પડકાર છે. બીજું કે શરૂઆતની તબક્કે દરેક જનીન જે છે એ દરેક સિક્વન્સને સમજવા માટે એનાલાઇઝ કરવા, મતલબ તમે કોઈ ડેટાબેઝની અંદર માહિતી સંગ્રહિત કરી છે તો એક સજીવનું એક જનીન અથવા એક લક્ષણ માટેનું એક જનીન સમજવા માટે અથવા તો જોવા માટે કે એનાલાઇઝ કરવા માટે સોફ્ટવેર જે છે એ એવો છે કે તમારે એના માટે એક પ્રોસેસ કરો ત્યારે તમે એક જનીન વિશેની માહિતી લઈ શકો. ભવિષ્યમાં આપણે એટલા એફિશિયન્ટ સોફ્ટવેર બનાવીએ કે કોમ્પ્યુટરની અંદર એક ડિટેલ એડ કર્યા પછી એક સાથે ઘણા બધા જનીનો કેવી રીતે અભિવ્યક્ત થાય છે, એની માહિતી કેવી હોય છે, કેવા સ્વરૂપ ધરાવે છે વગેરે જાણી શકીએ. ડીએનએ પરથી બનતા આરએનએ અને પ્રોટીનના ત્રિપરિમાણીય સ્વરૂપ કેવા હશે, એની અંદર વિકૃતિ થાય તો શું થઈ શકે, અને વિકૃતિ થયેલા જનીનોમાંથી આપણે જનીન થેરાપી દરેક વિકૃતિ માટે જનીન થેરાપી વિકસાવી શકીએ એ પણ એને ચેલેન્જિંગ ટાસ્ક છે, હજુ પણ એક પડકાર છે. તો સતત ને સતત ન્યુક્લિયોટાઇડના ક્રમને ઓળખવો, સમજવો, એનો ઉપયોગ કરવો એ આ એની મુખ્ય ઉપયોગિતા છે. ત્યાર પછી તેની સાથે સંકળાયેલા નૈતિક, સામાજિક અને જે કાયદાકીય પ્રશ્નો છે એને હલ કરવામાં ઉપયોગ કરવો. સતત કોમ્પ્યુટેશનલ ટેકનિક જે છે એને ઇમ્પ્રૂવ કરવી, જનીન થેરાપી વિકસાવવી અને દરરોજ જે છે એ મનુષ્ય અને પર્યાવરણ માટે ફાયદાકારક હોય એવા જે સંશોધનના પ્રોજેક્ટ છે એને પ્રમોટ કરી શકાય એવી નવી મેથડ્સ જે છે એ ડેવલપ કરવી એ ભાવિ પડકાર ગણાય